નમસ્કાર મિત્રો, હાય હોપ પે કેમ છો? બધા મજામાં હશો? હું પણ મજામાં છું. અને જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો, અત્યારે આપણે આપણા વાડીની અંદર આવી ગયા છીએ અને હવે આપણા ખેતરની અંદર આજે કામકાજ એક છે. કારણ કે એક આપણે લસણ વાવેલું છે, આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બતાવતા હોઈએ છીએ. તો એ લસણ રહ્યું ને મિત્રો, એ લસણની અંદર અત્યારે હાલમાં આપણે એને ત્રિકમેથી લીટા કરી, એટલે આપણે જે લસણ રહ્યું એને નીંદી નાખ્યું છે, બરાબર. તો લસણને ત્રિકમેથી લીટા કરી અને પછી હવે એ લસણની અંદર આપણે ખાતર નાખવાનું છે. અને મિત્રો, એની અંદર આપણે રખ્યા એટલે જે જમીનને પોષક તત્વો મળી રહે, અને બીજા નંબરમાં કે જમીનને કઠણ ન થવા દે, પોચું રહેવા દે, એટલા માટે લસણની અંદર એ ફાયદાકારક છે. એટલા માટે આપણે લસણની અંદર રખ્યા એટલે આપણે એ ઘરે બધાને ઓલરેડી ઘરે થતી જ હોય છે. ચૂલાની અંદર જે રખ્યા થાય ને એ જ રખ્યા આપણે કાયદેસર આની અંદર આપણે લસણની અંદર નાખવાની. તો મિત્રો, હવે હું એમ કહું છું કે આપણે જે લસણ રહ્યું એ લસણ ખરેખરું થઈ ગયું છે અને એમાં આપણે થોડીક માવજત કરવાની જરૂર હોય એવું મને લાગી રહ્યું છે. તો મિત્રો, આપણે આ લસણની અંદર માવજત કરવાની છે. તો ચાલો મિત્રો, હવે આપણે કન્ટિન્યુ કામ શરૂ કરી દઈએ. અને જો કદાચ કોઈ વ્યક્તિએ લસણ વાવ્યું હોય અને પોતાને બેઝિક માહિતી ન હોય, તો આપણા વિડીયોના માધ્યમ થકી એને બેઝિક માહિતી પણ મળે. અને મિત્રો, અહીંયા કણે બટેટું વાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિએ ન જોયું હોય તો બટેકાનો છોડ જોઈ લીજો. આવો બટેકાનો છોડ થાય છે. તો મિત્રો, આટલું જે લસણ રહ્યું ને એ લસણ અત્યારે આપણે કાયદેસર ત્રિકમેથી ખોદી અને કમ્પ્લીટ કેરીઓ કરી છે અને આ ખોદી નાખ્યું છે. અને આની અંદર હવે આપણે ખાતર અને થોડીક ચૂલા માયલી રાખ આપણે આમાં નાખશું. તો ચાલો મિત્રો, હવે મળીએ આગળ. મિત્રો, ઓલરેડી અત્યારે આપણે હવે આ લસણની અંદર આપણે તરીકામાં હાંકી વાળ્યો છે કમ્પ્લેટ. ક્લિયર તમને દેખાઈ રહ્યું છે. જો મિત્રો, આવી રીતનો મેં તરીકામાં હાંક્યો છે. અને આની અંદર હવે ખાતર અને રખ્યા નાખવાની છે. તો મિત્રો, હવે આપણે આગળ આ વિડીયોની અંદર બતાવીશું, બરાબર. તો મિત્રો, આટલો શિયાળો હોવાના કારણે તોય મને ગરમી થઈ ગઈ છે, એટલે મેં કોટને બધું કાઢી નાખ્યું છે. અને ગરમી તો ખરેખરની થઈ છે, કારણ કે આ શિયાળો છે પણ મહેનત કરવી ને, એટલે આ હાર્ડવર્ક છે, એટલે હાર્ડવર્ક કરવી એટલે એના કારણે ગરમી થતી હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે મિત્રો અત્યારે આપણે આ કોદાળીથી ને ગાળ કાઢવી છીએ આવી રીતે. આ લસણની અંદર આ માવજત કરવાના કારણે આપણે લસણ મોટો દાણો ઓલો ગાંઠિયો થાય છે લસણનો, અને આ એક પ્રકારની ખેડ થઈ ગઈ એવું ગણાય છે. મિત્રો, આ ઓલરેડી ઉરિયા ખાતર છે. અને આપણે રખ્યાની વાત કરી હતી, આ રખ્યા જે ચૂલામાં હોય છે એ જ રખ્યા છે. અને આ મિત્રો, આ રખ્યા રહીને એને કાયદેસર આપણે આ રીતે આને છાંટવાની છે. તો મિત્રો, જો તમે પણ જોઈજો કે આવી રીતે હું રખ્યા છાંટું છું.
મિત્રો અત્યારે આપણે ઓલરેડી લસણની અંદર પાણી શરૂ કરી દીધું, તો તમે પણ જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે પાણી જાય છે અને આપણે લસણમાં બતાવી છીએ કે જો આપણે ધોરિયા કર્યા હતા ત્યાં પણ આવી રીતે પાણી જાય છે. જુઓ મિત્રો. મિત્રો આપણે જે મૂળાની વાત કરતા આ ગુલાબી કલરનો મૂળો છે, આ કુદરતી રીતે થયો છે. અને કારણ કે તમે પણ જોઈ શકો, જો અહીંયા સફેદ છે મૂળો અને અહીંયા કણે બાજુમાં પણ સફેદ છે, તો કુદરતી રીતે ગુલાબી કલરનો થયો છે. મેં પણ પહેલી વખત મારી જિંદગીની અંદર આ મૂળો જોયો છે. મિત્રો અત્યારે ઓલરેડી આપણે જે લસણનું કામકાજ કરવાનું હતું એ થઈ ગયું છે. અને મિત્રો હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું અને ફરી મળશું નવા વ્લોગની સાથે.